હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં. આજે વરસાદ આવે છે ધીમો ધીમો, બહુ ફાસ્ટ આવતો નથી. તમને પાછળ વાદળા દેખાય છે, કાળા કાળા ભૂમર જોવો. હજી બહુ વરસાદ ઝાઝો આવતો નથી, થોડો થોડો વરસાદ આવે છે, કેમ કે હજી આપણે ઉપર કાંઈ આવતા નથી. ને આ બધા વાદળા તમને બતાવે, આ બાજુ બહુ કાળો કાળો ભૂમર છે. જો આ બાજુ વધારે છે વરસાદ, આમાં આવતો હશે જો, પણ વાદળા નીચે દેખાય છે. આપણે કેવો છે નહીં તો વરસાદ. અમારે મેડમ આવી ગયા છે ઉપર. હે આમ પાછળ જોવો તો તમારી પાછળ કેવું છે હે, આપણે ઝૂમ કરીને બધાને બતાવીએ. જો આ બધા વરસાદ છે ફૂલ. આ વયું ગયું બધું આમથી આમ કે હે બધું આમથી આમ વયું ગયું કે આમ આવે છે. હજી બધું આવે છે. આમ જો આમ આ આંબાની પાછળ તો જો કેટલું કાળું બધું હે. વરસાદ ગાજે છે ફૂલ. અને અમારા આશીષ આવ્યો છત્રી લઈને. ધીમે ધીમે જો આશીષ અમારે આવી ગયો છત્રી લઈને. મારી આટો કાકા આટો છત્રી કે નાની નાની એ ધોળમાં પડીશ. છોકરાઓને કેવું પડે કે લાદીમાં ધોળે નહીં, કેમ કે આ લાદી લપસણી હોય, વરસાદની ભીની હોય, એટલે માટે આપણે આવી ગઈ છત્રી મસ્ત. જો અમારા મમ્મી આમ બેઠા જઈ રહ્યા છે. જો અમારા મમ્મી અને બાગુમાં એ બેઠા છે, આપણે જો બેઠા. વરસાદના છે ને ભાઈ ડાયરા કરે જો બેઠા. મમ્મીને વરસાદના ત્યાં બેઠા છે. ઓલા પણ બરાબર દેખાય ને આપણે છત્રી, નાની નાની છત્રી. આશીષ છત્રી કાકડો કરી નાખવી છે. હાલે છત્રી તારી હે જોરદાર છે. કેમ આમાં પલ્લી જાવ તમે? નો પલ્લો છત્રી ફેરવા નાના છોકરાની કા. હા વાહે વીજળી કેવી થાય ખબર છે? ખંદીગોળો ફૂલ વરસાદ. અમારા આશીષ ને ફૂલ વરસાદ ખંદીગોળો કર્યો છે જો કા. હજી વરસાદ આવતો નથી. આમ જો કેવું મસ્ત મસ્ત. આ બધું પાછળ જો કેવું દેખાય. માળનાથ જોવું? માળનાથ હાલો આપણે ઘરથી તમને માળનાથના ડુંગર બતાવ્યા, પણ અત્યારે વાદળા બહુ છે. લગભગ બતાય તો બતાય કાં છે બતાવું ને કે નહીં બતાવવા? વરસાદના કારણે દેખાતા નથી બરોબર. હવે મિત્રો આપણે છે ને વરસાદ વધી ગયો છે. ટપ 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 જો આપણે સોલામાંથી બધું આવવા માંડ્યું છે વરસાદ. આમ જો માળનાથ બાજુ તો બહુ જ વરસાદ, વાદળા અને ફૂલ વીજળી થાય છે યાર, જોરદાર. જોવા મસ્તીનો વરસાદ હવે આવે છે ને. આપણે ક્યાંક રખડવા જાય ગાડી લઈને. ગયા વખતે આપણે ગયા હતા બહાર. થોડોક વરસાદ હજી વધે ને પછી બહાર જવું છે. ત્યાં લગી નહીં, ત્યાં લગી હજી અગાસીમાં નાહવાનું છે. ને આપણે કઈ જગ્યાએ જાય કમેન્ટ કરજો તમે કે વરસાદ આવે છે તમને કઈ જગ્યા વરસાદની જોવી છે. હાલો આપણે નીતુને પૂછીએ પેલા ક્યાં જવું છે. હું જાઉં છું બહુ તળાવ રખડવા. વરસાદ ફૂલ આવે છે એટલે ને અમારે નીતુ ખીજાય છે વરસાદનું જ્યાં હોય ત્યાં રખડાય નહીં. પણ આપણે કડીક જાય રખડવા. હાલો આપણે વરસાદનું લોકેશન બતાવીએ તમને. વરસાદ આવે છે ફૂલ. હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં, એટલે બે ભાઈ પડી ગયા છે ને. અમારે આવ્યા છે ધર્મેન્દ્રભાઈ. કેમ બહાર જાય રખડવા? જો બહાર કેવો વરસાદ છે હો ખાલી. હા જો ફાઇનલી આપણે પોગી ગયા છીએ બહુ તળાવ. અમારા મિત્ર જાય છે બધા ઉપર, પણ આપણે ઉપર જાય ને તમને બતાવશું કોણ કોણ હારે આવ્યું છે એમ. દાદરા ચડ્યા છે, આપણી ગાડી આમ મૂકી દીધી છે. ના વરસાદનું લોકેશન કેવું છે તમને બતાવે. સોલાર ભાઈ આવી ગયા છે જો. આમાં એને ઓલા વસ્તલ ને અમારે ડૂબાડી દેવાનો છે. જોઈ રહ્યા અહીંયા ગાંડો આ વસ્તલ ને ડૂબાડી દેવાનો છે. કેમ શું કેવું? બરાબર છે, બરાબર ને? વરસાદ હજી બહુ એટલો બધો ખાસ છે નહીં, થોડો થોડો વરસાદ છે હજી. ના બહુ તળાવ હજી ખાલી છે આપણે.
હજી બરોબર ભરાણું નથી. શું કેવું તમારું? હવે એવો વરસાદ નથી હજી. હજી જોવે એવો વરસાદ નથી. આપણે નીચે ઉતરી ગયા છીએ. નીચે તો ઉતર્યા છીએ. આ પાણી હજી બહુ ઓછું છે. જો વરસાદ હવે ચાલુ થયો છે. અત્યાર લગી આવતો નહોતો. અને પબ્લિક પણ બહુ વધારે છે. આપણને આમ હતો વરસાદમાં બહુ તળાવ કોઈ ન હોય. એટલું બધું ક્યારેય ખાલી હોતું નથી, પણ અત્યારે ખાલી છે. ને ઓલી કઈ જગ્યા છે ને એનું નામ શું છે કમેન્ટ તમે કરજો કે જગ્યાનું નામ શું છે. આપણને બહુ ખ્યાલ નથી એટલા માટે. કેમ ભાઈ બંધ મજા આવી ને? અરે બહુ મજા આવી. વરસાદ કેવો છે? એક નંબર. ધીરો ધીરો થોડો. હવે આપણે રાજાના મહેલ તરફ જવું છે. કડીક ને આંટો મારીએ. ચલો મિત્રો. વાદળા અહીંથી હાલે નહીં તમને બતાવીએ. જો પવનના કઈ બાજુ જાય છે. આ આપણે છે ને વાદળ, જો આવડા વાદળ, જો આ વાદળ છે ને જાય છે. જો તમને આમ નિરખીને જોહો ને તો બતાવે. જો ને પાછળ જો ઓલો પણ અહીંયા તમને પબ્લિક દેખાતું છે. અહીંયા જો એટલું બધું પબ્લિક છે. ઘણું પબ્લિક નાવા આવ્યું છે. અમારે જેમ રખડવા આવ્યું છે. હવે આપણે જવું છે વરસાદમાં નાવા. હા, વરસાદમાં નાવા આવ્યું છે. ગાઈઝ હવે વરસાદ બહુ વધી ગયો છે. 1 મિનિટ. અને આ પાછળનું તમે જોવો બહુ ધૂંધળું દેખાય છે. બહુ બરોબર દેખાતો નથી. હવે બહુ વધારે પડતો. જો આ પાછળ આ સિટી છે આપણે ભાવનગર સિટી. જોવા તમે કાંઈ દેખાતો નથી. ને આગળ અમારા બધા મિત્રો નાય છે. કેમ આવી ગયા છીએ રાજાના મહેલ બાજુ. ને પાછળ હજી આપણે આ ડેમ છે, આપણે તળાવ ભાવનગરનું બહુ તળાવ મોટામાં મોટું બરોબર છે. અહીંયા ખાલી છે પણ આ બધું હજી ભરાઈ જાય. ને રાજાનો મહેલ છે આ બધું. જો આ રાજાનો મહેલ છે. આપણા મિત્રો બધા ઓલા પણ પહોંચી ગયા છે. આપણે આવી ગયા છીએ વચ્ચે. આપણે તો ચંપલ પહેર્યા નથી ભાઈ. આ બધું લપસનું છે, પડી જવાય. ફૂલ આવ્યા છે. આ મસ્ત લોકેશન છે. આ જગ્યાએ કોણ કોણ આવેલું છે તે કમેન્ટ કરજો. આપણી પાછળ છે રાજાનો મહેલ આવડા. અને આ બાજુ છે બહુ તળાવ. ને હજી આ ઓલી બાજુ છે ખાલી ડેમ. આપણો જો આ બાજુ હજી આપણો ખાલી ડેમ દેખાય છે. ને આ બાજુ રાજાનો મહેલ છે. ને અમારા ભાઈબંધ બધા રખડવા વયા ગયા છે. આડે ને દડ અમારે જો આ વસ્તલ ને બસ્તલ ને જો આ રખડે છે. આ ડિસ્કોની મોજ લે છે વરસાદની. એક ઓલા પણ ઉભો છે. અને આ બધું મસ્ત બહુ તળાવ હજી પાણી ઓછું કર્યું છે. હવે આપણે બહાર નીકળી જાય. શું કેવું ભાઈ? હવે બહુ નાઈ લીધું છે. આ બધું પગમાં આવે છે ઘૂસવા. કેમ કે બધા આપણને ઉપરથી આપણને જ જોવે છે. એટલે બહુ પછી નવાય નહીં. આમાં અડધા બહુ તળાવમાં આપણે ગડી ગયા છે. હવે ફાઇનલી આપણે બહુ તળાવમાં આંટો મારી લીધો છે. અને હવે જાય નીચે. પેલા તો ગાડીમાં બેઠીએ પછી નક્કી કરવાનું છે ક્યાં જવાનું છે. અમારા મિત્ર કે ત્યાં જવાનું છે. ત્યાં લઈ જાય ત્યાં ભજીયા ખાવા ગરમા ગરમ. કુંભણિયા ભજી. ખંભાણી ભજી ખાવા લાવવાનું છે. પાવ પકોડા. પાવ પકોડા ખાવા લાવ્યા. જો તૈયાર ગરમ ગરમા ગરમ હો. ગરમા ગરમ બન્યા. રાજા શું મગાવ્યું? ભેળ. ભોગાની ભેળ. અમારા બે ભાઈ બહુ પૂછ્યા જ્યાં છે. ભેળ મગાવી પકોડા બનાવે છે. નહીં તમા વાહ. એક નંબર. બહુ થઈ ગયો. પાવ પકોડા ખાઈ લીધા છે. અને હવે આપણે નેતુ હાટો લઈ જવાનું છે દાબેલી. ને આશીષ હાટો લઈ જવાનું છે અમારા છોકરા હાટો. અમારા ભાઈ ઓલા લેવા ગયા છે દાબેલી. દાબેલી ઘરે જઈને આપણે ખાઈએ. આપણે લાવ્યા હતા ઘરે દાબેલી.
એકલા કીધું નહીં કાકીને ને કાકાને કા લે તાર કાકી તો ખાય છે ભાભી અમારે લસણ ફોલે છે ડુંગળી મોળે છે હવે આપણે લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમારો બ્લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં